એટલે આકા ચેવું થયું આજ કે આ વરો ચેવું થયું એટલે આ વરમ તો કોઈ સારું રહેતું નહીં માર છે બધા હારું ગાડીઓમાં બાડી ચેવું લઈને ફરે નહીં તારે આપણે તો યાર દિવાળી હારીજીના કશું મેળ આવતો નહીં મારે લે આઈફોન લાવવો પડે સારું ચેવું કે પૈસા જ નહીં અને એક તો પગારમાં કોઈ વધતું નહીં એવું રહે હાલ તો કેમ નોકરી એ કરીને આવી જાય શું કરો મારા હારું પાટણ નોકરી જાવ લે પણ 3-4 હજાર પગાર આલી શું પોહાય ક્યાંથી કોઈ પોહાય નહીં મને તો વિચાર હતો કે સારું જો ચોરી બોરી કરી મોટો હાથ માર્યો તો મેળાવે તો એક આપણે બાજુમાં પેલા અજ્જુ ડોહાનો ભાડો છે અજ્જુ ડોહાન ને કોઈ રહેતું નહીં પણ રાતી ને છોકરો હોય છે પણ છોકરો તો હવે ઊંઘમાં પડ્યો હોય છે પહેલું 4-5 જેવી એક કોમ કર્યું ચાલે પેલા અજ્જુ ડોહાન જોતા આવશું કે ચોસીન ચમ છે એમ તો પછી આપણે હાથ મારી દઈએ કેટલી ભેંસો છે ઈવન વાળા 4-5 જેવી છે પણ એ ગાડી આપણે ઉઠેલા તો આપણે મેળ આવી જાય વડે તો હેડ ને હાથ મારી દઈએ યાર જો તારાડો જોઈએ આપણે કટ કરી જાય છે હજી સુધી જીવો નહીં તું કેટલા જતા તમે બા ગામમાં જ્યાં બધા બાન કાકો બધા બેઠા હતા હજી સુધી તું જીવો નહીં હા ના મુક બાવ એટલે તું હા તો તું જા હેડ હવે આ બેસાની વર રાખજી પાછો ઓહો સાડી ફોન તમારે રાખો તો ના ફોન તું રાખ ખાવા ખાધું હે ને વાહ હા તો જા મોધું તા એ બરા બત્તી કરવા દો હા સુખ શાંતિ જાજો હો ને બેસાની વર રાખજી પાછો હા 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 બટ્ટી હવે મારો છોકરો જો હે પૈસા જોડે હવે તાર મુએ હુઈને જાઉં મોસો તૂટી ગયો હે મારે તો વટો છે કેમ કરી ભૂલાય ગોરી તને કેમ કરી ભૂલાય ગોરી તને કેમ કરી ભૂલાય હટ મોસાઈ મોસે હવે ઊંઘું છે ઈ ગુજરાત લાયા ના હું યાર અડી કાલ લાગતું રે ખાટલો પાજી ગયા સાટ્યો ઓએ આ ડોહમાં ખાટલો તો આને બાપ બિચારા ડોહા પાન પચાય નહીં આ તો કાલ બાવળિયા કાપીને ઈ હમી કરી રાખશો તો ડોહા બિચારા ને એને તકલીફ પડે મને તો તકલીફ પડે સાલે પણ ડોહા ના પડી બાપડા હું હવે હુઈ તું પણ તો ये फुंतो जीजवा से ओले टूरे जुआनो तो भूली जाओ मम्मी बच्चे जूता वाले फोन तो ऐसा पड़ो मोटा आ ओके हां आया के क्या ऊपर मस्त बैठा है हां चिंगू आहा मारती न हो तो मारा था बदन अंगुड़ी मंगू 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 હવે દઉં કોઈ જો તો વેલા જાહું કરી ચા બાપે હજુ કાલ તો શેડા બુરવાના છે ને એટલે આજ તો હરખું સમજાવું છે તો કાલ હું ઊભો નથી કરું કાલ તો આ બત્તી તો શું પડી કરી ફોન તો હું પસુઈ પૂરો હા હવે થાકી રહ્યો હવે હુઈ દઉં ફોન બોન નહીં દો હવે શું પડ્યો નવો શું પડ્યો મારે હવે હુઈ જવા દે દાદા હા એ અજ્જુભાનો વાડો એ નજીક જ છે
ઓય નજીક જ છે એમ ને. તો એક માણસ સાથે હોત ને તો સારું હતું. હું ચેક કરવા જોત પેલો એમનો છોકરો આવ્યો છે કે નહીં આવ્યો. આપણો લાલ્યો છે, લાલિયાને ફોન કર દઉં. હા તો લાલાને બોલાવો ને. હીરો કારણ કે કેવું મને ખબર મળે કે પેલો અજુબાન છોકરો નહીં, હા એનો કોઈ ભાઈબંધ છે કે. હા તો બોલાવો તો આપણે ફાયદો થઈ જશે. ફોન કરું ઈવન ઉપાડે સારું છે. મારે કેવું કે ઘરેથી નીકળવા નહીં મળતો. હા તો કરી તો જુઓ. રખડવું કરી કે એટલે બિઝી આવે તો પણ ભાવ લાગશે. ફરીથી ટ્રાય મારું હું એક બીજો. લાલો કારણ કે આરે બહુ થોડો બધા રખડે એટલે બધા ભાઈ બધા રખડતો જ હોય છે. મને તો બ્લોકમાં નાખી દીધો લાગે છે. હવે શું કરશું? ફોન કર્યો છે, હાલ ઉપાડ લે માર. હા હલો કેટલે સિલ્યા લાલ્યા? એટલે આ ભાઈબંધ એક કોમ પડ્યું તું યાર. કેમ તારું ઓમ કરી કે નહીં કરી એમ તો કે આપડે તને ભાગ મળી જાય તો 30% જેવો. પણ એક મોણાની ખાલી ખબર કાઢવા જવાનું છે તારે. હવે પેલા અજ્જુબા નહીં એનો છોકરો છે. હા હા એનું જ કોમ છે. આપણે ખેતરમાં ઊંઝો નહીં ઊંઝો એમ ખબર કાઢવાની છે. તો આપણે આવી જાય ને આપણે પેલી એકદમ પાટલા ઘૂમ મારી દે બળે લેબડે અડી ગયેલા ને આવી જાય ને કઈ એમને ઉભા છો. હા તરત આવજે હો. પેલો આવેલો છે આપણે શું ખબર છે? હા એને મેલીએ તું આ પેલા બરાબર. એ તો બોલ હીરો આવે એટલે આપણે કોઈક આઈડિયા કરીએ હવે ચમ છે. હા તો આવા દો. આવી રે પછી આપણે એને મૂકીએ મેલીએ. ટીલ્લુ દાદાનો ફોન આવ્યો તો મારે હવે જવું પડશે. મારો ખાસ બાળપણનો મિત્ર છે, જવું પડશે. ફટ જવું શું કોમ હતું? આપણે આવેલો છે વાઘ આપણે. દાદા શું કોમ હતું? આ આવી ગયો તો. હા આપણું કામ કરી કરશે. એટલે આ કઈ ઓળખતા ને મારા ખાસ મિત્ર છે એવું એમ? સમજ્યા? મારું મેનેજમેન્ટ બધું કોમ માર્યો સંભાળે બધું ટોટલી. હા તો જોઈએ હવે તમારું શું કામ કરે છે ભાઈ. આ નવો મોડલ લીધો છું. ના ના તો આપણે જૂનો ફ્રેન્ડ છે. આપણે ઓળખેણ નહીં કરાયેલી પણ તું નેનો હતો ને પેલા આજે મારું કામ કરતો. પણ આ તો શું બહાર જતો રહ્યો, બીજી ગેંગ ભેગો જતો રહ્યો એટલે બરાબર. આપણે જવાનું છે તને હવે સમજાવી દઉં. આપણે પેલા અજુબા ને એનો છોકરો છે હીરો. મુએ જોઈ નહીં આપણે આ ઈવાની જોઈ છે હીરો. હું કે જઈને કાલે તારે લઈ જ જવાના. બીજું કામ તો અમે કરી દઈએ. શું કરવાનું એ તું ના જોડે તને ભાગ મળી જાય તે ટીકા. તારે ખાલી એમ લઈ જવાનું બરાબર. હો તો આપણે જઈએ તાર. તમે હોય ઉભા રહો તો હું જાઉં. એટલે તું શું કઈ લઈ જાય? એ તો હું કહ્યું કે પાલટી પાલટી. હા તાર ગમે કઈ લઈ જવાનું પોલાઈને રાખવાનું બરાબર. સારું સારું તાર દાતા તાર સારું. સારું કર કઈ જાય. દાદા એ કોમ આલ્યું છે, મારે કરવું પડશે. અને વન છોકરાને હું કોઈક મોહલું કરીને લઈ જઉં. એટલે ભાઈબંધ રાજકીન રાજ ને એટલે કોમ પાડ્યું છે તારું. બર્થડે માં જાવ તું? હું એકલો છું, જાવું છે. આ પેલે આપણે ઉંસાળા વાહમાં. વાહ પેલા ડીજે વાગો રહ્યા. હા પણ માર તો પેશું દેતી હતી ને રાતના ચોર આવી. પણ તાર ડોહાન શી ખબર, ઈ તો હુઈ રહેશે. આપણે જઈને આવતા રહે એટલા કડી. ના પણ માથા ભારે ચોર આવી. પણ હેડ કે ભાઈબંધ વાત નહીં થાય આપડી, તરત જઈને આવો. હારું હેડ તો તું એકલો છે તે આવું. નકર હું તો આવતો જ નહીં છે. તાર ડોહાન કોઈ ખબર નહીં પડે એટલે હટ આવવું પડશે. હો મને મારા ડોહામાં ના છે. સારું હેડ ને કશું ખબર નહીં પડે. હેડ હેડ જાતા વતર તો બંધ પાસ. તારું બા ભાઈબંધ આટલા ઉભો રે, હું આવું. કોમ છે આ એમાં આવશે શું જતો રહેશે. ઘડીક થઈને બર્થડે માં આવશે ને કઈ કઈ ચો જતો રહેશે. દાદાને ફોન કરી જુ. દાદા તમારું કોમ થઈ જાય. એને હું લઈ જઉં છું હવે.
સારું 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 હેડો ભાઈ તું કેટલી વાર કરીને આવ્યો હેડો લેટ ઘણું છેટું જ નહીં આહા એમ તો મેં જોયું જ છે પણ કેટલા વર્ષ છે મારે તો 8 વર્ષ છે જાય ઈ. હું તો અહીંયા રોજ જાઉં ભાઈબંધ છે ને એટલે જવું પડે આ બધું અરે દાદા શું કર્યું તમારે મોણે કોમ કર્યું કે નહીં? એટલે આ હું તમારો જ ફોન કરવાનો હતો પણ ફોન આવી ગયો આપણે પેલો ભાઈ લઈને જતો રહ્યો કઈ હવે આપણે માલ ઉઠાવવાનો છે એવું? હા જઈએ ચાલો હેડો. લડો એવું હતો ને એમાં કોઈ છે જ નહીં આપણે ગમે તેમ બિંદાસ થી લાવો બિંદાસ લાવશે એમ? હા પણ જોત ખરી એટલે છે વાળો. પણ વેચવાની ગેરંટી તમારી હો હા વેચાઈ તો દઈશું કારણ કે આપણે એનો ધંધો નહીં કરેલો તમે પહેલાથી પેશનનો ધંધો કર્યો એટલે હા એ તો આપણે ખાનદાની વારે છે. હા તમારે તો એ જો છે આથી વાત છે દૂધ કરતું હા એમનો વાળો જ છે ને એમનો. આરો જ વાળો છે ઈવનો હા પણ કોણ જોઈએ આપણે ઊંચો માલ હોય ને એ ઉઠાવવાનો છે આપણે એટલે આ તો ગાય છે યાર. આ તો શંકરી છે યાર ઓમ તો કોઈ નહીં આવે. શંકરી તો હાલ 20-15 તારે માથે પડશે લઈ ગયેલું. હજાર આ જોટું સારું છે પણ જોટું તો આપણે લઈને શું કરવાનું આ તો બચ્ચું લાગે ને આનું. તારે કોઈ વેસાય નહીં 12 મહિના ખોટી સાકરી કરવી પડે આર્યું જુઓ ને આર્યું કેવું છે આ લાગે છે હો. એવું ભાવ આવશે કે નહીં ઓનો આવશે મને સારું આવશે 70-80 હજાર તો આવી જશે. ઓ 70-80 તો ઘણા થઈ ગયા આપણે ઓને જ ઉઠાવો તાર. પેલો આપણે જે હંગાત હતો ને એમ તો કેવા કે એમાં 10,000 નો માલ ઉઠાયો તો 2,000 આલ દે એમ તો હા એને તો આપણે આન દે. એમ તો કેવું કે આપણે શું ઉઠાવી છે લો ઓને જ લઈ લો ઓનો સારો માણસ. ઓન ઉઠાઈ રહ્યો ને હા ઉઠાઈ લો. તમે ઉઠાવો કારણ કે તમારા આનો ધંધો છે મને બીક લાગે ઓને એવું? હા લો ને તો આપણે તો આ શેડે કાઢીને હા પેલી આ લઈ લેવી છે હારી ને એની આ તો નોનું પડશે એવું શું કરશે આપણે માથે પડશે લઈ જેલું. એવું છે હા એટલે આ તો રેકવા મળે માલ છે લે એટલે પેલો કોઈ જોઈ ના જાય જલ્દી લઈ લો ને. માલ ઉઠાય માલ હારો છે અરે હો હા માલ સારો છે. હા આખું કે ચાલશે હેડી આવશે ચાલશે હેડી આવે છે ને એમ તો. મજબૂત છે હો હા બાકી હા મજબૂત છે. લોટ માલ કમાણી થઈ જશે આપણે. કોઈ ભાઈ ના થાય એટલે વર રાખવાની છે તમે જલ્દી લઈ લો. રેકી થી બહુ માલ હાકો જલ્દી. આ રેકવાનું કરે જલ્દી હાકજો. એટલે આ શું જાય હેડ કે ભૂસી છે આ. ભાઈ આટલી રાતની પેસ્ટ લઈને જો હેડ્યા છો તમે આ તો બનેલી પેજ એકાથી લાવી તમે કોણ અમે તો હોય કાલ છો રસ અમાર ઘર છે હોય શું નામ તમારું અમારું હા અમાર નામ તો મારું નામ માજા એ સોલ લાગી છે જો આ વસમું તમે લૂંટણીયા. શું લાગો અમે ચોર નહીં તમે ચોર લાગો છો લે વિસાતી લઈને આયા. બનેલી પેજ છે દૂતે આવડે છે આ પેસ્ટ હજુ ડોહાની લાગે છે થોડો કરી દોડો અમે નહીં કેરતા પેસ્ટ જો આ બે પણ તમને ગોઠતી હે નહીં. પેલા તો વેસાથી હાલ તો લાયા જ છે અમે કેટલા લાયા કે દો લાવજો આ માજ અમાર પકડ 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 લઈ લે. આપણો વાડો આવી ગયો પહોંચી દઈએ હવે હા જલ્દી બોલો. માં છે પેલા બે કેવા મળ્યા તા કૈયાળી ના ધારું છે અલ્યા મને તો બાસી થઈ ગયો નેટ નીકળ્યો. એ તો વાંધો નહીં આપણે આવી ગયા કે ઠકણે હા હવે ઠકાણે તો આવી ગયા. જે એલા આપણે વેચી મારવાની છે શું વાંધો હા છે ભાઈ આપણે મારે એક ગ્રાહક છે. ખાલી એક ગાડી આવે વેલા ભરાઈને વેચી મારીએ હા બારે બાર જ વેચી મારે. સાચી વાત નહીં હવ પણ હારું આપણી બાજુ લે ગોમના સાહેબ વેલા બેલા જોવા બોવા ના આવી યાર હમણાં તો હવે કોઈ કરવું પડશે તો. તમારા વાડે કોઈ આવતું જ નહીં ને રાતે ના કોઈ આવતું નહીં પણ તાર બારે બાર ભરાવી હોય તો આપણે ફોન કરીએ. તમે યાર ચેવી ભેંસો આખો તો યાર હું આવતું હતું મારે હું પહેલી વાર ભેંસાઈ દઈ દઉં છું એવું એમ? તારે તો એ તો હવે- મોડી કો તમે સંભાળ લેવો પેશન્ટ તો ના યાર આ તો બહુ પેલી છે ગોઠતી નહીં. તો વાંધો નહીં હેડો વેલા વેચી જ મારવી છે કે હા હેડો. મેં તમને કીધું તું પેલા બે પાડઈ લેવાના તમે મોન્યા નહીં પાડા પણ હમણાં એટલું તો બધું રેકવા મળી હતી બધાને ખબર પડી જોત તો. વાંધો નહીં તો આપણે બીજા ફેરો હાથ મારી દો સારું હેડો. રોજા કરતું નહીં આપણે અજુડવાન પેલા વાડામાંથી પે લઈને આવતા હતા આપણે જોતા હતા કે ઈયાની તો પેસ્ટ નહીં હા હેડો. કેટલા વાગ્યા હે મારે જવું પડશે વાડે છોકરો ઊંઝો હે ઓટો મારતા આવું
ધોકો નહીં મારતો ધોકો જોઈ ગયો એ આપા મૂચો કઈડો છું લ્યા એમ તો પાછો મુએ જેવો તેવો નહીં પણ બીક તો લાગે કરવા દે. બીક લાગે છે. આ છોકરો કાઠો કેવાય માવડો એકલો ઊંઘવા આવે મારે તો ફાટી જાય આ હાલ બરોબર. આ છોકરો એટલે ઊંઝો માર તો છોકરો હેરાન કરે એની માએ એવી ની એવો એટલે છોકરો જો મારો લ્યા બટી બટી કેટલા ગયો આ કોણ હે એટલે આ જુડવા હા બોલો બટી છે આટલા રાતના આ તમારે પેલે ભેજ ઉધું હમણાં કોઈ 2 જણા કોઈક અમને ભે લઈને થઈ જાય છે માર જેવું બટી કમ્પ્લીટ જ હોય કોઈ ના ચોરી ગયો આ પેલી મકા હતી જોવા દેજી પેલી મોટી ભેંસ હોય તો નથી બોધેલી એ હોય બોધેલી હતી એક ભેંસ તે જીતા એટલે આ કોણ લઈને થયું તમને અમને 2 જણા થઈ જાય છે એટલે આ મારે મોટી ભેંસ હતી રી 60-70,000 ભેંસ હતી રી આપડા ચોરીને જતા રહ્યા અને મારો છોકરો નહીં જોઈ ભાડ્યો તમે ના ના છોકરાને એટલે આ તારી જોઈ જો તાર આવ્યો આ હેરાન કરવા આવ્યો હો આખી જિંદગી લોહી પીજો મારું એની માન બે એક જેવા છે મારે ફોન કરવો પડશે હવે જોઈ ગયો ફોન કરજો બસ તમે બેહો હું ફોન કરું મારા છોકરાને સારો અમે બેઠા હેરાન કરે છોકરો આ મારા બેડા ભાઈ વાડે વર રાખવા મેલ્યો ને ચોપ જતો રહ્યો ફોન એ લાગતો નહીં એટલે આ કંપની વાળા નંબર છે ભાઈ તાર જોડે હા કંપની વાળા નંબર નહીં અમારે કામ એટલે આ ફોન લાગતો નહીં માવડો આ ઈ જ બતાવવા માંડ્યું એટલે આ પેલા ઢોકલા હતા ને ઈ દારા હતા આમ તો કોઈ નેટ જ આવતું નહીં એટલે આ ફોને લાગતો નહીં લાજો હો લાજો હાલો ચો એ તું લ્યા અલ્યા ભાઈબંધ ને ચો હંગા તારે જાણે તું આ ભેંસ ઉરાઈ જી અલ્યા એ તું આ જલ્દી આ તું શું આવું તું ને તાર માં બે તો લોહી પીજે આખી જિંદગી થી હોય મારે ઘરમાં દોણો ખાવા રાખો નહીં તમે બે છોકરા ફોન કર્યો આવે રો હો બેહો બેહો તમે તમે કેટલા તજાથી ભે લઈ એ અમને પેલી મકા પૂરા નહીં પડ્યા આપણે ઓવા હા એ મને તજા તામાં એટલે આ માં તો એક બે હતી હારી 70-80,000 ની બે હતી અને એ મારા હારા લઈ ગયા આ મારે આ મોસે નહીં રાખે ડોહી ને એનો છોકરો લઈ પી ગયા આ ખાવા ઘરમાં ડોણા નહીં રાખે એની છોકરા ના બાજે જો હમણાં આ છોકરા ના બાજે એટલે આ કુનો ફોન આવ્યો તો મારા ડોહા ફોન આવ્યો તો મારા ડોહા માથા ભારે છે ભેંસ ચોરાઈ ગઈ છે જો એટલે આ ભારી કરી તો આ તો એવું મારે જાવું પડે હડો હું તો નહીં આવતો હું તો ઘરે જાઉં તું જા હાર હો તો આજ તો તળિયે ઝાપડ થવાનો છે તો એ બધું હવે થાપ તો પડવાની જ છે ને બધા કોમ એવો કરે અલ્યા તમારા ના છોકરા બસ સુવાય તો ભાઈ હા બાજી આપણે પેલી ભે હતી શું બટી તું શું કામ રૂવે હું નહીં બેઠું બે તો આપણે બીજી લાવી દે પણ તન ચોઈસી બીજો લાવશે કે આજી વાત છે ગોદડું પાથરવા દે માર બટી બટિયા
ભાઈ ગોદડું નહીં. તે તાર માયા ગોદડું નાશું નહીં ના મોસર જો તારો યાર મોસર જો ને એક ના એક બે હતી એ જી તારા લસણે જી બધું મારે આ વેરાઈ ગયું. તું જોવે જ ના માર તું નાઈ જા તું જોવે જ ના ભાઈ આપણે હેડો ભેજ હતી આપણે ભેજ ભૂતવાન છે હેડજો તું જોવે નહીં મારે પાછો એટલે આ દાદાને ફોન કરવા જશે ઈજા પેસ્ટ નહીં સોરી જા લાજો દાદા ઉપાડો. હા તમે હજુ ડોહાની પેચ સોરી જાશો પણ એ ડોહાન ખબર પડી ગઈ છે એ ડોહાન ખબર પડી ગઈ પેલા બે ભાઈ થયા હતા કોઈ તમને ઈવાની કઈ કીધું છે તમે બારોબાર સોટલો કરી દેજો. હારું હારું હો ઈરા આજુબાજુ ગોવા પણ ગોછી ના હું તો બારોબાર ઘરે નીકળી ગયો. હારું હું મેલું. એટલે પેલો આપણે મારો ભાઈબંધ આવ્યો તો ખબર હમણાં હા એનો ફોન આવ્યો હતો શું થયું મારે જો કે પેલા અજ્જુ ડોહો નહીં આપણે અજ્જુ ડોહો તમે ઓળખતા હો અજ્જુ ડોહો હા ખબર પડી ગઈ છે કે ભેંસ ચોરી થઈ ગઈ છે. પેલા આપણે વસમાં પેલા બે જણા થયા હતા ખબર છે હા લાગતા ઈવન જ કીધું લાગે છે મને તો એમને કીધું હશે ના કઈ જાય છે કે ને આપણે તો તમારા ભાડમાં કોઈ દલાલી બલાલી વેપારી હા એક તો છે વેપારી તો એને કોલ કરું અત્યારે ઉપાડે તો ફોન કરો તો આપણે સોદો કઈ નાખે ને આપણી બે નવરા થઈ જાય. હા ને કે આપણે ફસા આ તો યાર તમે કહેતા હતા કે કોઈ ખબર નહીં પડે ડોહો કંઠો છે 80-90 વર્ષનો એટલે પણ પેલા છો આવી જાય એટલી રાતના ચોથી મતલબ બીજા દાડે ખબર પડે તો રાતે ને રાતે ખબર પડી ગઈ દાવ થઈ ગયો યાર. પર હું ફોન કરું ફોન કરો વેપારી તમારી રીતે વાત કરજો. હા હું વાત કરી લઉં શું કહીશ 70-80 હજારની ભેંસ છે કે તમને 60,000 માલ દે હકે ફોન તો ઉપાડશે કે મારશો હવે રાતના છે શું કરશું ઉપાડશી કે નહીં ઉપાડશી તો ખરી એમ તો વેપારી છે એટલે પણ ઈરો જોણે જે થવું આપણે તો આલીને છૂટા. હા આપણે તો છૂટા થઈ જાય ને ફોનમાં લાગતો નહીં કાપીને ફરીથી કરો કે આપણે ઉપાડે એમ નહીં કાપીને ફરીથી કરો. તમારે નેટવર્કની પ્રોબ્લેમ લાગે મારે શું કહેવું. હા એવું તો છે. હલો હા જયેશભાઈ બોલો. હા બોલો રાકેશભાઈ શું કરો છો આટલો મોડો ફોન કરો પડ્યો. અમારે અત્યારે એક ભેંસ વેચવી છે હા 70-80 હજારની છે. ઘરની છે ચોથી લાવી છે ના ઘરની જ છે હા એટલે તમારે લેવી હોય તો ઘરની ભેંસ તો આટલી રાતોરાત ચા બેસવી તો અમારે તાત્કાલિક પૈસાની જરૂર પડી છે. આટલા મોડા તો ભેંસ રાતોરાત તો ડખો જ નહીં. ના કોઈ ડખો નહીં 70-80 હજારની છે. બોલો બોલો 70-80 હજારની ભેંસ છે તમે સમજીને લઈ લેજો સમજીને આપી દેજો. તો પેલા એકદમ ભેંસ જોઈ લા પછી આપણે ભાવતાલ કરો. સારું હાડો તો તમે જોવા હતા ને અત્યારે તો પણ ચારે આવશો. ડખો જ નહીં લાગતો તમે રાતોરાત આમ કહો છો એટલે એમ કોણ કે આપણે તો કે ભેંસ લઈને કે હલો ભાઈ બંધ જ છે ને કે પૈસા ધરું છે દવાખાનું આવી છે. હા ભાઈબંધની જ છે પણ પૈસાની જરૂર પડી એ દવાખાને છે એટલે એક ભાઈ એટલે તાત્કાલિક અમારે આપવી પડે છે. એવું છે એમ ને. હા તો તમે લઈ જાઓ ને તાત્કાલિક અત્યારે અત્યારે. હા તો વધો નહીં તો હું આવી જોઈ હેડો. હા તો તાત્કાલિક આવો. સારું હેડો હું આવું.
હા આવે છે ને ભાઈ? હા આવે રહો. આ તો પેલો મ્યુટ કેમ કરવો પડે તો ખબર છે? હા અવાજ હમણાં એમ કે 2-3 ભેગા થયા કોઈ સોદો કરી છે એટલા માટે. હા એ અમને એવું થોત ખબર પડી છે. સારું તો એટલે આવતા જ આપણે ઈવન બતાવી દઈએ. હા ચાલો હાડો. હા તો માસ હવે આવતા જ આપણે વાડે આવી જાય. પેલા ભાઈને વાડનું એડ્રેસ આપ્યું હતું ને? હા વાડાનું આપ્યું આવતા દશી ભાઈ. આવતા નથી એમ ને? હા આ રીપીએસ માં છે મજબૂત છે. અરે રાતોરાત ખબર પડી જાય એટલે વેચવી પડે છે. એટલે આયા આ આવી આવો આવો હા તમે કહો આવો છો આકાશભાઈ. હા સારું તમે છો મજા ને? આ ભેંસરી આપણે મારી જ છે. હા મારે હાલ કેવું ઇમરજન્સી સારું હોસ્પિટલનો એવો ખર્ચો આવે છે ને વેચાઈ જશે. તમે લઈ જાઓ ને ખાલી. તમે આયા છો ખૂબ મોડા પણ હેડો હવે તમારે દવાખાનાનું છે ને તો આપણે તો સોદો તો કરી દઈએ એનો વધો નહીં. હા પણ એ રાતોરાત છે ને કોક સમજી તમે જે ભાવ કેટલો કે ભાવ રાખો કહો. આમ તો 70-80 હજારની ભેંસ તમે 60,000 આવતું ને યાર. રાતે ને રાત વેચવી છે એટલે. ના ના ભાઈ એટલા બધા તો અમારાથી કોઈ થાય નહીં. છોકરા ભેંચવી છે કે મસ્ત છે ભેંસ તો. હમણાં વિવાણી બીજી જ ત્યાં તો બીજા લેવાની છે ને આપણે ભે લઈ લેવી લઈ લે. તમે ભાઈ તમને યોગ્ય લાગે આપણે 50,000 ફાઇનલ રાખો. તમે શું બોલ પાલો છે? પોસ વધારે કરી આલો ને યાર. તો ભાઈ તમે રાતો રાતો આમ કરો છો. પોસ કરી આ પોસમાં શું છે આપણે? સારું હેડો 52 રાખજો. સારું 52 માં ફિક્સ બરાબર. હાલો હેડો હું તમને હાલ બોનું આલું છું. બીજા પૈસા આકાશભાઈ આપણે એ ઓળખ જ છે. પૈસા હું ઓનલાઈન કરી દઉં તમે વાત કરી પણ વહેલા આલજી તો આપણે હોસ્પિટલમાં હા તો વાંધો નહીં. તમે રાતો રાત આવ્યો છો હોસ્પિટલનું કીધું એટલે આપણે સોદો પાકો કરી દીધો હોય તો હાલ બોનું આલું છું. બીજા પૈસા ઓનલાઈન કરી દઈશું. તમારી એવું ઇમરજન્સી હોય તમારે રાતો રાત ફોન કરજો હું રાતે ઓનલાઈન. તમારે તબેલામાં રાખો કે બાર વેપાર જ કરો તમે? ના આપણે તો વેપાર કરે છે. આ તો વહેલા તો ભરાઈ જાય. ઘર પૂરતી રાખતા હશો ને? ઘર પૂરતી તો આપણે સીધ ઘર ન પાડે એટલે વધુ નહીં. આ તો બધું આપણે વેપાર જ કરીએ. સારું તો લઈ જતા રહો હવે. હાલો બોનું બોનું આલજો તમે તાર. વધો નહીં બોનું દાટલું. સારું હેડ છોકરા તો આપણે 10,000 જેવા હશે ને ગણતો નહીં. આ તો વિશ્વાસ રાખું તમારો. ના ના એટલા છે જ આપણે વધુ નહીં. તમારે જે પૈસા હું ઓનલાઈન કરી દઉં રાહો. લઈ લે હેડ છું. થોડી જોતા. મારતી વારતી નહીં ને બે ના ના મારતી નહીં. ગાડી કમ્પ્લીટ બચન? છે. હાઉ દોવા બોવા રેડી? હાઉ રેડી. ખાલી પાડું નહીં પણ દોવા જે કમ્પ્લીટ હતી. બસ આપણે કહો ને ભરાઈ જીતી. હા આપણે છૂટા થઈ ગયા હવે. છૂટા નહીં. આ તો બાર સુરત જ લઈ હા જાય આ તો બહુ મોટો વેપારી છે. એક વાત કહું તું ઈવોને તબીલે થાય પછી આ પટી જાય ને એટલે ઈવોને તબીલેથી આપણે આ હા આપણે ઉઠાઈ લે સમજ્યા? એની બી થઈ લે. ઈવોને જ ઉઠાઈ લે. આ તો યાર ના પાછી લાવો જ પણ એવું નહીં કરું. ઈવોને તબીલેથી આ તો ભેગી ઉઠાઈ લેવી છે. 2-4 ઉપર હવે વધુ ને છૂટે હેડો તાર લડો. જોડો 10,000 નો દાદ આપણે એશ કરવાની.